મિત્રો, આજે આપણે સાંભળીશું વાર્તા અર્ધાંગની. સુલભાબેનનો એકનો એક લાડકોયો દીકરો પ્રાણવ પ્રેમ લગ્ન કરીને સપ્તપદીના ફેરા ફરીને રીટાને લાવ્યો. ત્યારથી સુલભાબેનનો મગજ પીતો ગયો. રીટાને વહુ તરીકે સ્વીકારી ન શકાય. રીટા દેખાવામાં ભલે સામાન્ય હતી, પરંતુ સંસ્કારથી ભરેલી આદર્શ વહુ હતી. મસળકે 4:30 વાગ્યામાં રીટાની સવાર પડી જાય. મોડું થઈ જશે તો સુલભાબેન ખીજાશે એ બીકમાં રાતે પણ ઝબકીને જાગી જતી. બરાબર 17 વર્ષ થયા આ વાતને કે જે દિવસે રીટા પ્રાણવને પરણીને દિલમાં અરમાનો ભરીને નવવધુ તરીકે સાસરે આવી. સુલભાબેનનો ઠસ્સો અને રૂઆબ જ એવો હતો કે રીટા પારેવાની માફક ધ્રુજતી રહેતી. વહુ બેટા, સવારમાં 5:30 તમારા સસરાને ચા જોઈએ, એ પ્રમાણે ઉઠી જજો. નવવધુ તરીકેના આગમનની એ રાતે એક વાક્યમાં ઘણું કહી દીધું. નાહ્યા વિના તુલસીના છોડને ના અડાય. ફ્રીજનું બારણું તરત બંધ કરી દેવાનું. બધી ઠંડક બહાર નીકળી જાય અને બિલ વધારે આવે. ચા મૂકતી વખતે માપની જ ચા બનવી જોઈએ. આ પ્રાણવ તો મારો બહુ ઉદાર અને દયાળુ. એનું જોઈને વહુ જરા શીખતા હો તો. 2 દિવસ પ્રાણવ બહાર શું ગયો. આ છોકરાઓને ચોકલેટ આપવાની તેમાં પણ મોડું થઈ ગયું. વહુ જરા ધ્યાન રાખતા હો તો. બાજુવાળા રમીલાબેનની સીમા વહુને જુઓ, સ્કૂટી પર આમ પતંગિયાની જેમ બજારના કામ પતાવી આવે અને નોકરી પણ કરે. અહીં તો ઘરમાં બેસી રોટલા તોડવાના. એક પછી એક વક્રવાણીનો મારો ચાલુ જ, પરંતુ એક પણ શબ્દ સામે જવાબ આપે તો એ રીટા નહીં. પ્રાણવ પણ બધું સમજતો હતો, પરંતુ માતાની અમાન્યતા ખાતર રીટાને ન બોલવા સમજાવતો. સવારમાં 9 વાગે એટલે સુલભાબેનના ઘરના ઓટલે શેરીના નાના બાળકો ભેગા થવા માંડે. 9 ને 10 તો શેરીના બધા નાના બાળકો પ્રાણવ કાકાના હાથમાંથી ચોકલેટ લઈ પોતાના ઘરે ભાગે. એ પતે એટલે શેરીના કૂતરા બિસ્કિટ ખાવા ઓટલે આવે. આ રોજનો ક્રમ જે પ્રાણવે છેલ્લા 10 વર્ષથી જાળવેલ. પ્રાણવ અને રીટા આખી શેરીમાં ને સગા સંબંધીઓમાં ચોકલેટ અંકલ અને ચોકલેટ આંટી તરીકે ઓળખાય. પ્રાણવ સ્વભાવે ખૂબ ઉદાર અને રીટાનો એમાં પૂરેપૂરો સહકાર. તો એ સુલભાબેન કાયમ રીટાને ભલું બુરું કહ્યા જ કરે. પ્રાણવ ભારે હસમુખો અને જ્યાં બેઠો હોય ત્યાં હસાયરો અને મુસાયરો થઈ જાય. એની સાથે 5 મિનિટ બેસો તો તમારી જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ જાય. બિલકુલ ચિંતામુક્ત અને ભલો માણસ. કોઈનું દુઃખ જુએ તો પોતાની પાસે જે હોય તે આપીને મદદ કરી છૂટે, પણ આવતીકાલનો જરીએ વિચાર ન કરે. જોકે પ્રાણવની આવી ઉદારતાના લીધે જ એના બાંધકામના ધંધામાં પાર્ટનરશીપ પણ એટલા જ વફાદાર મળેલ કે બરકત પર બરકત થયા કરતી. પ્રાણવ રીટાને હંમેશા રાજી રાખતો. એકમેકના સુખ દુઃખના સાથી બની પરસ્પર પ્રેમ રાખી બંને જીવન સંસાર હાંકતા. જો રીટા બા બોલે એ બહુ ધ્યાનમાં ન લેવું. જરા ગરમ મિજાજ છે, પણ બા દિલની બહુ ભોળી છે, મારા જેવી જ, એમ કહી રીટાને પોતાની બાહોમાં સમાવી દેતો. રીટાની આંખોમાં ક્યારેય આંસુ ન આવે તેની ખાસ કાળજી રાખતો. પ્રાણવ હંમેશા રીટાને સપ્તપદીના ફેરાની યાદ અપાવતો. નારી એટલે અબળા નહીં, પરંતુ સમય આવ્યે દુર્ગા થઈને 100માં તાકાત
ધારણ કરી સમાજમાં અડીખમ ઊભા રહેવું જોઈએ એ વાત શીખવતો. ત્યારે રીટા પ્રાણવની અર્ધાંગની બનવા બદલ પોતાની જાતને ધન્ય માનતી અને પોતાની બધી ચિંતા ભૂલી જતી. હમણાં પ્રાણવને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થઈ ગઈ, જેના કારણે રીટા બહુ ચિંતિત રહેતી. પણ કોઈ વાતને ગંભીરતાથી લેતો એ પ્રાણવ સાનો. મારો પ્રાણવ કેટલી મહેનત કરે, ઘડીભર જંપીને બેસતો નથી, કેટલા સારા કામો કરે, એના થકી જ આજે બધા સુખી છીએ. બસ મોકો મળ્યો નથી કે સુલભાબેન ચાલુ થઈ જાય. માં જરા રીટાને ફોન આપજે ને. અને હા, તમે બધા જમી લેજો, મને જરા મોડું થશે. આજે બપોરે 12 વાગ્યા તોય પ્રાણ જમવા ન આવ્યો, પણ એનો ફોન આવ્યો તેથી રીટાને જરા ઉચાટ થયો. પરંતુ પ્રાણવનો અવાજ સાંભળી શાંતિ થઈ. છેક રાતે 11 વાગે પ્રાણવ ઘરે આવ્યો ત્યારે કાન પાસે ગળાની બાજુ એક પટ્ટો લગાવેલ જોઈ રીટા ગભરાઈ ગઈ અને રડવા લાગી. અરે ગાંડી, કંઈ નથી, આ 2-5 દિવસથી કાન પાછળ દુખતું હતું. તે ડૉક્ટરને બતાવ્યું તો જરા સાદી ગાંઠ જેવું હતું. તે આજે કપાવી. કશું ચિંતા જેવું નથી. માં, તું પણ ફિકર નહીં કર. જોને હું જાતે કાર ડ્રાઈવ કરીને આવ્યો તો સારું છે. તો જ આવ્યો ને, પ્રાણવ જમતા બોલ્યો અને બધાને હાશ થઈ. બીજા દિવસે નિત્યક્રમ મુજબ 9 વાગે છોકરાઓની ચોકલેટ લઈ પ્રાણવ ઓટલા પર આવ્યો અને ડાબું અંગ જકડાઈ ગયું અને ખેંચ આવવા માંડી. રીટાએ તરત આજુબાજુવાળાની મદદથી હોસ્પિટલમાં દાખલ કરી દીધો. અનુભવી ડૉક્ટરે નિદાન કર્યું કે કાન પાસેથી ગાંઠ કાઢવા માટે જે ઓપરેશન થયું હતું તે ઓપરેશનની જરૂર જ ન હતી, સાદી સરોળી જ હતી. અને છતાં એ ઓપરેશન કર્યું અને બ્લડ પ્રેશર વધી જવાથી પેરાલિસનો એટેક થયો છે. સતત ભાગતા દોડતા રહેતા પ્રાણવના શરીર ગંભીર માંદગી લખાઈ ગઈ. પ્રાણવનું આખું ડાબું અંગ ખોટું થઈ ગયું. પહાડ જેવો માણસ લાચાર થઈને પડ્યો. રીટાને માથે આભ તૂટી પડ્યું. સુલભાબેનના વાગ પ્રહારો વધતા ગયા. પણ કહેવાય છે ને કે કુદરત જ્યારે બધા દરવાજા બંધ કરી દે ત્યારે એક દરવાજો એવો ખોલી આપે કે માણસ જીવી જાય. હસતા રમતા દયાળુ અને ઉદાર દિલના પ્રાણવને આમ લાચાર પડેલો જોઈ રીટા રડીને પણ થાકી. પ્રાણવ માંડ એકાદ શબ્દ બોલી શકતો, પરંતુ કોઈને સમજાતું નહીં કે એ શું બોલે છે. રીટાની જિંદગી જાણે થંભી ગઈ. રીટાને રડતી જોઈ પ્રાણવ હાવભાવથી એને શાંત પાડી ઉપર આકાશ તરફ આંગળી ચીંધી ભગવાનની મરજીનો ઉલ્લેખ કરતો અને રીટાને બહાદુર બનવા માટે હાથથી ઇશારત કરી હસાવતો. રીટા વિચારતી કે કંઈ માટીથી બન્યો હશે આ માણસ કે જેને મારે સાંત્વના આપવું જોઈએ. તે માણસ આટલું ભોગવ્યા બાદ મને સાંત્વના આપે છે. ઊઠ રીટા, ઊઠ, મજબૂત બન, પ્રાણવને સાચવી લે. ડગલે ને પગલે પ્રાણવે તને અત્યાર સુધી સાથ આપ્યો છે, તો હવે રીટા ઊભી થા, તારું કર્તવ્ય બજાવ અને પ્રાણવનો ખંભો બન. અત્યાર સુધી પ્રાણવે તને સાચવી છે, તો હવે તારો વારો ને. તે જ ઘડીએ રીટાએ જાણે પ્રાણવ પ્રત્યેની ફરજનું, હિંમતનું, કર્તવ્ય અને સાહસનું ગાંઠિયું ધારણ કર્યું. સપ્તપદીના ફેરા યાદ કરી પ્રાણવના દુઃખની ભાગીદાર થઈ. એનું દુઃખ વહેંચી લે
આમ હિંમત હારીએ નહીં ચાલે. આ બધું સાંભળી રીટા સહસા ઊભી થઈ અને આંસુ લૂછી નાખ્યા અને હસતા હસતા પ્રાણવ સાથે અલક મલકની વાતો કરી હસવા લાગી. દવા આપવા લાગી. પ્રાણવને નવરાવવાથી માંડીને કપડાં પહેરવા, પોતાના હાથે કોળિયા ભરાવવા, માથે તેલ નાખી વાળ ઓળવવા, પ્રાણવની દાઢી બનાવવી, પ્રાણવને વ્હીલ ચેરમાં બેસાડી ઓટલા પર લાવી બાળકોને ચોકલેટ આપી, પ્રાણવને કસરત કરાવી. આહા, રીટા ક્યારેય થાકી નહીં કે ક્યારેય એના મોં પર પ્રાણવની બીમારીની ચિંતા દેખાઈ નથી. હા, 15 દિવસે એકવાર ડૉક્ટરને બતાવવું હોય ત્યારે બાજુવાળા મહેશભાઈને ગાડીમાં લઈ જવા માટે કહેવું પડતું. સુલભાબેન પણ સમય સાથે ધીમે ધીમે બોલવામાં શાંત થઈ ગયા. ઘરનો તમામ આર્થિક વહેવાર રીટા સંભાળે છે. પ્રાણવે જરા જેટલી ખબર નથી પડવા દેતી. પ્રાણવ ગર્વથી રીટાને જોઈ મલકી રહે છે. આજે 7 વર્ષ થયા. પ્રાણવ રીટાનો હાથ પકડી લાકડી કે વ્હીલ ચેર વિના ધીમે ધીમે પણ પોતાના પગ પર ચાલે છે. પ્રાણવ આજે જે કાંઈ તૂટક શબ્દો બોલે છે તે ફક્ત રીટા જ બરોબર સમજી શકે છે અને હસતા હસતા બધાને કહે છે કે પ્રાણવ શું બોલ્યા. રીટા હસતા મુખે સહુને કહે છે કે મને તો જીવતા જાગતા ભગવાનની સેવા કરવાની તક મળી. પથ્થરની મૂર્તિની પૂજામાં શું દાટ્યું છે. રીટા આજે ડ્રાઇવિંગનું પાકું લાયસન્સ ધરાવે છે અને પ્રાણવને બાજુની સીટ પર બેસાડી લોંગ ડ્રાઈવ પર લઈ જાય છે. પ્રાણવના વફાદાર પાર્ટનર્સ પર પોતાની વફાદારી ચૂક્યા નથી. મૂડીમાં પ્રાણવનો હિસ્સો લઈને બાકીના 3 ધંધો ચલાવે છે અને જે નફો થાય તે પ્રાણવને ઈમાનદારીથી પાઈએ પહોંચાડી દે છે. આજે પણ પ્રાણવને જ્યાં જવાનું મન થાય ત્યાં એકી અવાજે રીટા એને ગાડીમાં બેસાડી સાથે સુલભાબેનને પણ લઈને જાય છે. ભાઈ, મારે તો વહુના રૂપમાં સાવિત્રી મળી છે. પોતાના સત્યવાનને ભગવાન પાસેથી ઝૂંટવીને પાછી લાવી છે. સુલભાબેન હરખથી બોલી ઉઠે છે. બસ બા, એ તો પ્રાણવે દિલમાં કંડારેલા સપ્તપદીના વચનો પ્રતાપ છે અને પ્રાણવની અર્ધાંગની ક્યારેય કમજોર ન હોઈ શકે. બા, પ્રાણવે મને એટલી મજબૂત બનાવી દીધી છે. રીટા પ્રાણવ સામે જોઈ હસી ઉઠી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.